બનાસ ડેરીની ડિરેક્ટરની ચૂંટણીને લઈ દાંતા તાલુકાના બળવંતપુરા ગામમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બળવંતપુરાના ગ્રામજનો અને 70-80 જેટલી મહિલાઓ સાથે પોલીસ મથકે પહોંચી નારાજગી વ્યક્ત કરી। તેમનો આક્ષેપ છે કે જેમને મત આપવાનો અધિકાર હતો તે વોટરોને કોઈ ઉપાડી લઈ ગયું। તેમજ બનાસ ડેરી દ્વારા બળવંતપુરા દૂધ મંડળી પર 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગામમાં દૂધનો સપ્લાય બંધ થયો છે અને મતદારો ગુમ થતા ગરીબ પશુપાલકોમાં અસંતોષ છે। બંધ થઈ ગયું। અમારા ડેરીમાં અત્યારે દંડ આલ્યો તે દંડ ચોથી ભરવાનો, મંત્રીએ ચોથી ભરે, અમે ચોથી ભરી, દૂધ તમારે બંધ થઈ ગયું। અને શંભુજી આવીને પોતે અમારો વોટર ઉપાડીને શંભુજીને કહે એટલે કે વોટર તાજે નહીં મળે, કાલે નહીં મળે, તમારે જે તમારે ડેરી જઈ તેલ લેવા। અમને ગાળો બોલે છે, જેમ તેમ બોલે છે ને, જે જાય એટલે પેલું કરે છે, વાસી વાસી નીકળી જશે તો અમારું જીવન ચો જાય। અમારું છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છીએ। અમે 2 થી 3 વખત જઈ, મને પેટ્રોલ પંપ દલીલ કરી અને પછી અમને એમ કીધું કે ભાઈ તમને આજે વોટર નહીં મળે કે કાલે નહીં મળે। આ શબ્દો બોલ્યા શંભુજી ઘનશેરાવાળા। એટલે અમે કીધું અમે અમારા તાણે એકા ઉપાય નથી, ચલો અમે પોલીસ થાણા જાય, એમ કહીને અમે પોલીસ થાણા આવી અને અમે આ આખું ગામ અહીંયા ફરિયાદી